આજે જમવામાં શું બનાવવું તે સમજાતું ન હતું તો અચાનક જ વિચાર આવ્યો કે દાળ ફ્રાય અને જીરા રાઈસ બનાવી લઈએ. તો હું ઘરે રેગ્યુલર કઈ રીતે બનાવું છું તે તમને બતાવી રહી છું. તો દાળ પણ સરસ રીતે કૂક થઈ ગઈ છે તો તેનો વઘાર કરી લઈએ. તો તેલ ગરમ થઈ જાય એટલે સૂકા મરચાં, જીરું, રાઈ, હિંગનો વઘાર કરીશું. સાથે જ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની. મેં થોડી ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટું લઈ લીધું છે. તો રેગ્યુલર મસાલા કરી દાળ પણ સરસ રીતે ઉકાળી લઈએ. થોડી ખટાશ આપવા લીંબુ પણ લઈ લેવાનું. તો જીરા રાઈસ દાળ ફ્રાય તો બનીને તૈયાર થઈ ગયા. સાથે પાપડ પણ શેકી લઈએ. તો પાપડમાં મેં પહેલાં શેક્યું તો એ તો બળીને એકદમ કાળું થઈ ગયું. તો સાથે સાથે હું બીજો પાપડ પણ શેકી લઉં છું. તો જમવાનું તો બની જ ગયું છે. તો વિચાર આવ્યો કે કંઈક ચટપટું સાથે ખાવાનું હોય તો મજા આવે. તો ઘરમાં લીલી દ્રાક્ષ પડી હતી તો તેને સરસ રીતે ધોઈ લીધા પછી કોરી કરી આ રીતે બે ભાગમાં કટ કરી લીધા પછી તેની અંદર આચાર મસાલો ઉમેરીશું અને તેને હાથ વડે સરસ મિક્સ કરી લેવાનું છે. તો અને લીલી દ્રાક્ષના અથાણા સાથે દાળ ફ્રાય જમવામાં હતા. ખાવામાં ખૂબ જ મજા આવી. તો રીલ્સ કેવી લાગી કમેન્ટ કરો. પસંદ આવી હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં.